પર્વભાઈ આવી ગઈ અને જો ભાઈ બેન રમવા બેઠા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કરો. આજે તો વ્લોગ હમણાં જ ચાલુ થાય છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જો ભાઈ બેન રમવા બેઠા. આજે માસી નવડાવવા નથી આવવાના એટલે મમ્મા નવડાવશે જીશુને, હે ને? એ જીશા હાય ભાઈ દીકુ. પવોભાઈ આવી ગયો સ્કૂલેથી. બસ બસ ધીરે 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 ધીરે. એ ડીંગલું ભાઈ જીશા હવે જમવા બેઠી છે. પર્વભાઈ જમી લીધું ને આજે તો દ્વેનભાઈ આવ્યો છે, રમાડે છે જીશુને. ચાલો જમી લે જા. પલો ચાલો હવે આપણે જીશાને જમાડી દઈએ. આટલું વિચિત્ર માણસ મેં કોઈ નહીં જોયું. વિક્સ ખાય છે. કરનાક બેટા ડબ્બી. બધું ખાખા કરે છે. જો અમારા પર્વભાઈ નાના બેબી બની ગયા છે. જીશાનું બી પર્વાએ પહેરી દીધું. હવે શું કરવાનું એમાં? એ કેમ જો ગંદુ. જો આ ખાવાની વસ્તુ છે. ખાવાની વસ્તુ છે. ખાવાનું ખાની આ બધું ખાય છે. ચાવ ચાવ કરતી હોય. ટીથર નહીં તારું? જો ટીથર નહીં આટલા બધા. લે આપણે એને દાળ ભાત ખવડાવીએ. લે જીશું દાળ ભાત ખાવ. આ દાળ ભાત છે તારી મમ્મી પ્યુરીઓ બનાવી આપે છે તો આ હું ખાવું છે. બોલ તું. એ ભાઈ જો ભાઈ પર્વને જે કાલે પેલા માર્ક્સ આવ્યા એનું મેડલ મળ્યું, ગોલ્ડ મેડલ 10 આઉટ ઓફ 10. સો ફ્રેન્ડ્સ મારું જીમનું 1 કલાકનું સેશન પતી ગયું અને હું પર્વને ટ્યુશનથી લેતી આવી. હવે જીશા હું નીકળી ત્યારે ઊંઘતી હતી. જોઈએ શું કરે છે, ઉઠી ગઈ છે કે હજી ઊંઘી છે, હે ને? પર્વભાઈને આવે છે ઊંઘ? આવે છે. ચાલો હવે જીશાને જોઈએ. ઓ જો જીશા તો જાગી ગઈ છે. જીશુ કારે ઉઠી દીકા? હે એની 1 કલાક થઈ. ઓ જીશા મમ્મી 1 કલાક કારે ઉઠી મારી દીકી? 4:20 ની ઉઠી છે મારી. ઓ કેમ? કઈ નહીં, ખાધેલું પીધેલું હતું એટલે રડી નહીં હે. રડતી હતી જીશો? રડવું આવતું તું? લિફ્ટ બંધ કર બકુ ખસ. પછી જાઓ. હે જીશો લલુ આવેલો તને? હે જીશા હવે કેળું ખાય છે. બહુ ભૂખ લાગેલી મય જીચુને. બનાના ખાવા બેઠી અને પર્વભાઈ ટ્યુશનથી આવીને વિડીયો જોઈ છે. પછી સ્પોકન છે બેટા. ચાલો ચા નાસ્તો કરી દો ફટાફટ, હા ને? જો અમારા જીશાબેન બહુ ભૂખી ભૂખી લાગેલી બેટું. હે ખાઈ લે. ફ્રેન્ડ્સ પર્વ ગયો છે સ્પોકન. એને ખાવું છે બેસન ચીલા. એનું બેટર મેં રેડી કરી દીધું છે. જીશા ઊંઘી ગયેલી, હમણાં જ ઉઠી છે, દાદા જોડે રમે છે. અને હું પર્વને માટે જે કંદોરો ને બધું પહેરાવતા હતા તે બધું સાઈડ પર મૂકેલું હતું તે શોધું છું હવે જીશાને પહેરાવવા માટે. પછી પહેરાવીશ એટલે બતાવીશ. સો પર્વ આવે એટલે પછી ચીલા બનાવું. ફ્રેન્ડ્સ જોજો એના ડેડી આવ્યા. ડેડી હાથ ધોવા ગયેલા. હવે એનું એક્સાઇટમેન્ટ જોજો. ડેડી લઈ લો જલ્દી. ક્યાંની ઉચડે છે. ડેડી લઈ લો, ડેડી લઈ લો. જો 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 મમ્મી એવું બોલ્યું છે. જો જો હા પોઝ જો પરફેક્ટ. જો એ જો એને જો જો માલો દીકલો ડેડી પાસે જવા કેવું ઉચડે છે. હા એને ડેડી ભાઈ આવું કેમ હોય ખબર? એનું રીઝન પેન લેવા, બોલ પેન લેવા. જો બધાને એમ થાય કે છોકરું ફોન લે તા બોલ પેન લે. બોલ પેન લે ને. ચલો ચલો ડેડી માટે એક ચીલો બનાવી દઉં ફટાફટ. પરોભાઈને લેવા જવાનું છે. બાય બાય. બાય બાય કુદું પણ છોકુને દેદી આવે એટલે ખુશ થઈ જાય. છોકરીને બોલ પેન જોઈએ છે. મોમા નાય. હા બેટા ઓકે નહીં બોલો. ફ્રેન્ડ્સ પર્વ ટ્યુશનથી આવી ગયો અને આ ચાચુ કંઈ ચોકલેટ લાવેલા લંડનથી. એ કંઈ અનબોક્સ કરવી છે ને આપણા જીશાને જોઈએ.
જીશાના એક્સપ્રેશન જોયા જો હવે બેસે છે ધીમે ધીમે થોડું. જીશા શું કલે દીકુ ભાઈ ખોલી કાઢ્યું. બોલો એક તેરા દો મેરા. જીશા તને આપે ભાઈ ચોકલેટ આપે જો જાય પેલી બાજુ. એવું બોલવાનું એક એક તેરા દો મેરા. જો કેવી બેઠી છે અંદર. ઉભર આપણે ફોટો બી પાડીએ. ઉભી રે. બધું કેટલો ડાયો થઈને વાત કરે છે એની સાથે છે ને. એ બી જો ને બેઠી જ તે બિંદાસ. હે એ એમ કે મારે છે શું ચોકેટ નહીં ખવાય હા દીકુ. ભાઈ જીશા બેસ્ટી થઈ ગઈ છે પ્રોપર. વેરી ગુડ જીશુ. જીશુ ક્યારની બેઠી છે મારી ઢીંગલી. ઓ જીશા પટી ગઈ. કે બેઠી જ છે ને. આટલી બધી બાકી છે. મૂકીને આમ તેમ જવાય નહીં. ના જવાય નહીં પણ બેલેન્સ કેવું કરે છે બોડી. ની લેવાય હમણાં. ની લેવાય. ચાલ આપણે તારી ફેવરિટ વસ્તુ તને આપી. પણ એને બેલેન્સિંગ આવડી ગયું હે. આમ પકડી લે પગ પકડી લે હલતી હોય તો. જો 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 લે તારી ફેવરિટ વસ્તુ ડબ્બો. મોંમાં મૂકી દે હમણાં. એ ચાલી પાછળ એક ગઈ. ભાઈ આજે પર્વને ચીલો ઉતારવાનું મન થયું છે તો ઉતારે. જો વચ્ચે મૂકો. હા ફેલાવો હવે. હા ધીરે 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 ચીપકાઈ નહીં દેવાનું. લે થોડું બેટર હલાવ અંદર એટલે બધું આવે. થોડું 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 જાડું થઈ જાય પછી. વેરી ગુડ ભાઈ વેરી ગુડ. પરવોએ ચીલો ઉતાર્યો. ચા બસ હવે તેલ નાખ આજુબાજુ લે. થોડું થોડું હો થોડું 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 થોડું. બસ લા હવે એને થવા દે. ફૂલ જો ભાઈ હવે ધીરે રહીને કરે છે. હા હા ઉખાડ. ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે. ચાલ લે નીચે જવા દે બેટા. એવી તે નહીં સાઈડ પર જવા દે આમ. હા હા હવે ફેરો. બસ ફેરવી કાઢ. ફેરો. હા વેરી ગુડ. લઈ લે અંદરથી. બસ બસ થઈ ગયું. ફાયું ફાયું. કઈ વાંધો નહીં થવા દે હવે એને. ચાલો થઈ ગયો છે. હવે પર્વ એને પ્લેટમાં લે છે. અરે વાહ ભાઈ વાહ. પર્વને તો આવડી ગયું કુકિંગ. હે ચાલો ખાઈ લો હવે. કેવું બન્યું ચાખીને કે. ગરમ છે. કેવો છે ટેસ્ટ? મસ્ત. ચાલો પર્વભાઈ એની ડીશ તો ખાલી. ચીલો ભાઈ હો મજા આવી. ચાલો આ બીજો લાવ કે પેલો કડક થયો છે એ લાવ. આ ડેડીને આપી દે. ના મને નહીં જોઈએ. જો ભાઈ આ જીશાબેનનું તો રોજનું લાગેલું છે. રાતે 11 વાગે એટલે ખબર નહીં ક્યાંથી એનર્જી આવી જાય.
પાવર સપ્લાય બૂમ 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 1 વાગ્યા સુધી રમાડે ને આ જો અમારે રોજ પર્વભાઈ બિચારો ઊંઘી જ જાય. જીશા કેટલી એનર્જી છે તારામાં રાતે 11 વાગે હવે. જો જો કેની મમ્મા દૂધ કેળા ખાધા છે મમ્મા. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જીશુ મળીએ કાલે નવા વ્લોગમાં. જીશાને પર્વને જોવાની મજા આવે તો અમારા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય. જીશુ બાય કહો તો બેટું. બાય બાય.